સુરતમાં કુલ 16 વિસ્તારોમાં એસઆઈઆર ડિજિટાઇઝેશનની 100% પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. સુરત જિલ્લાની કુલ 16 વિધાનસભા વિસ્તારમાં એસઆઈઆર ડિજિટાઇઝેશનની 100% પ્રક્રિયા પૂર્ણ કરાઈ છે. કુલ 35,90,896 મતદારોનું ઈએફ ડિજિટાઇઝેશન તથા 12,68,986 મતદારોનું એએસડી તરીકે ડિજિટાઇઝેશન પૂર્ણ થયું છે. સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ત્યારે સુરત જિલ્લામાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ અંગે સુરત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડોક્ટર સૌરભ પારધીએ જણાવ્યું હતું કે સુરત જિલ્લાની કુલ 16 વિધાનસભા વિસ્તારમાં 10% ડિજિટાઇઝેશનની પ્રક્રિયા પૂર્ણ કરાઈ છે. સુરત જિલ્લાની 16 વિધાનસભા વિસ્તારમાં 48,73,512 મતદારો નોંધાયેલા છે, જે પૈકી 73.68% મતદારો એટલે કે કુલ 35,90,896 મતદારોના ફોર્મ પરત આવ્યા હોવાથી ડિજિટાઇઝેશનની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે, જેથી મતદારની ફાઇનલ ડ્રાફ્ટ યાદીમાં આ 35,90,896 મતદારોનો સમાવેશ થશે. તે સિવાયના 25.9% એટલે કે 12,68,986 મતદારોના ફોર્મ્સ અનકલેક્ટેડ રહ્યા છે, એટલે કે પરત આવ્યા નથી. આવા મતદારોના અવસાન, કાયમી સ્થળાંતર, ગેરહાજર સહિતના વિવિધ કારણોથી પાછા નથી મળ્યા, જે એએસડી એટલે કે એબસન્ટ શિફ્ટેડ ડેથ તરીકે નોંધાયા છે. તો ફોર્મ પરત ન આપનાર 12,68,986 મતદારોની વિધાનસભા વાઇઝ યાદી સુરત કલેક્ટર કચેરીની વેબસાઇટ પર જોઈ શકાશે. જાણીએ છીએ કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની જે કામગીરી છે છેલ્લા 4 તારીખથી આપણે સતત જે આખું તંત્ર છે એમાં લાગેલું છે અને એમાં એક સારી કામગીરી આપણે જે છે સુરતમાં ઓલમોસ્ટ 100% સુધીની આપણી કામગીરી સુધી પહોંચી શક્યા છીએ. આજની પ્રેસ કોન્ફરન્સનો હેતુ એ છે કે 2-3 વસ્તુ હતી કે આપણે અત્યાર સુધી 73.65 જેટલા વોટર સુધીના ફોર્મ્સ આપણી પાસે પરત આવ્યા છે. એનો મતલબ એ છે કે એની સિવાયના ઓલમોસ્ટ 25.9% જેટલા ફોર્મ છે એ અનકલેક્ટેબલ રહ્યા છે, એટલે એ પાછા નથી આવી શક્યા. કમિશનની સૂચનાથી અમે ગઈકાલે બધા બીએલઓ શ્રી મારફત એવા જેટલા પણ અબસેન્ટ, ડેડ, શિફ્ટેડ વોટર્સ હતા એમની યાદી છે પોલિટિકલ પાર્ટીઝના જે બૂથ લેવલ એજન્ટ છે એમને સોંપી છે અને એ સેમ યાદી છે આપણે કલેક્ટર ઓફિસની જે વેબસાઇટ છે એમાં પણ મૂકી છે. એટલે બધી જાહેર જનતાએ જોઈ શકશે કે જેટલા જે ફોર્મ્સ છે ઓલમોસ્ટ અરાઉન્ડ 12,68,000 જેટલા ફોર્મ્સ છે એ ફોર્મ્સ જે કયા લોકોના ફોર્મ્સ પાછા નથી આવી શક્યા એની બધી જ એ ટોટલ યાદી છે નામ સાથે આપણે પાર્ટ વાઇઝ એમાં મૂકી છે આપણા. તો જિલ્લા કલેક્ટરે કહ્યું કે મતદારોની ગણતરીના તબક્કા દરમિયાન ઘરે ઘરે જઈ અને ગણતરી ફોર્મના વિતરણથી લઈ અને તેના ડિજિટાઇઝેશનની કામગીરી સુપેરે કરવામાં આવી રહી છે. જો કોઈ મતદારનું પોતાનું નામ નીકળી ગયું હોય તો આગામી 9, 10 અને 11 ડિસેમ્બર એમ 3 દિવસમાં પોતાના બીએલઓ પાસે ફોર્મ જમા કરાવી શકશે. જો આગામી 3 દિવસમાં ફોર્મ પરત ન આવે તો ડ્રાફ્ટ યાદીમાંથી નામ નીકળી જશે, પરંતુ મતદારો પાસે વધુ એક તક રહેશે, જેમાં તારીખ 16મી ડિસેમ્બરે ફાઇનલ યાદી પ્રસિદ્ધ થયા બાદ પણ ફરીવાર ફોર્મ નંબર 6 ભરી અને પોતાના નામો મતદાર યાદીમાં ઉમેરી શકશે. પરત મેળવી ન શકાયેલા હોય તેવા ગણતરી ફોર્મ એટલે કે એએસડી પૈકી સુરત જિલ્લામાં કુલ 1,45,460 લોકો મૃત્યુ, 8,70,958 મતદારો કાયમી સ્થળાંતર થયા છે. વેબસાઇટ ઉપર તો બધા જ જોઈ શકશે અને એમાંથી કોઈ પણ લોકોને એવું લાગે કે ભૂલથી એમાં એએસડીમાં એમનું નામ જતું રહ્યું છે તો અત્યારે પણ આપણી પાસે ટાઈમ છે. નેક્સ્ટ 3 દિવસમાં એટલે 9, 10 અને 11 એ સંપર્ક કરીને પોતાના બીએલઓનો સંપર્ક કરીને એ ફોર્મ હજી પણ ભરી શકશે અને એમનું નામ ડ્રાફ્ટ યાદીમાંથી પછી ઓછું ના થાય. જો 3 દિવસમાં આમાંથી ફોર્મ પાછા નહીં આવે તો એ બધા જ નામો જે છે ડ્રાફ્ટ યાદીમાંથી નીકળી જશે. જો કે હું અહીંયા એ પણ મેન્શન કરવા માગું છું કે જો ડ્રાફ્ટ યાદીમાંથી નામ નીકળી પણ જાય તો પણ કોઈએ પેનિક થવાની કોઈ જરૂર નથી. એના પછી જ્યારથી ડ્રાફ્ટ રોલ પબ્લિશ થશે 16 તારીખથી આપણે જે બધા જ લોકો 6 નંબરના ફોર્મ્સ ભરી શકશે અને ફરીથી પોતાનું જે નામ છે એ યાદીમાં ચડાવી શકશે. બટ હિતાવહ એ છે કે અત્યારે જે 3 દિવસનો આપણી પાસે ટાઈમ છે
એમાં જેટલા પણ પોતાનું નામ ચેક કરી લેજો અને જો એએસડી યાદીમાં સમાવેશ થતું હોય તો તમારા બીએલઓને સંપર્ક કરીને એ પોતાનું જે ફોર્મ છે એ જમા કરાવી દે.